નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોમાં. આપણે ખેડૂતો માટે એક એવી યોજના વિશે વાત કરીશું કે જેમાં ખેડૂતોને લણણીના અલગ અલગ સાધનો ખરીદવા માટે ₹92,500 સુધીની સહાય આપવામાં આવે છે. અને મિત્રો, આ યોજનામાં તમામ વર્ગના ખેડૂતો સહાય મેળવી શકે છે. SC, ST, OBC, EWS અને જનરલ. અને આ યોજનામાં સબસિડી મેળવવા માટે હાલમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજી ફોર્મ ક્યાં ભરવું તેના વિશે વિગતવાર માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને આવી જ ખેડૂતો માટે આવનાર સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ વોટ્સએપમાં પણ આવી જ યોજનાઓ વિશેની માહિતી મૂકીએ છીએ, તેથી વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ખેડૂતોને ખેતીવાડીના સાધનોની સાથે સાથે લણણીના સાધનોની પણ ખૂબ જરૂર પડતી હોય છે. જેના માટે ખેડૂતો લણણીના અલગ અલગ સાધનોની ખરીદી કરી શકે તે હેતુથી ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં મિત્રો, કયા કયા સાધનોની ખરીદી પર સબસિડી આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો અહીં હાથથી ચાલતા જે ચેનવાળા કટર મશીન છે તેના માટે ₹2500ની સહાય આપવામાં આવે છે. ત્યાર પછી પ્રોટેક્ટિવ વાયર મેશ એટલે કે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા માટે જે તાર વાપરવામાં આવે છે તેની ખરીદી પર ₹20,000ની સહાય આપવામાં આવે છે. અને મોટરાઇઝ ચીજલ છે તેમાં પણ ₹15,000ની સબસિડી આપવામાં આવે છે. તેમજ એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર એટલે કે એલ્યુમિનિયમ ધાતુથી બનેલી સીડી જે વજનમાં હલકી અને મજબૂત હોય છે, આ સીડી માટે પણ ₹5,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. ત્યાર પછી ઘાસચારો કાપવાનું જે ચાપ કટર મશીન છે તેના માટે ₹50,000ની સબસિડી આપવામાં આવે છે. આવી રીતે મિત્રો, અલગ અલગ સાધનો માટે કુલ ₹92,500 સુધીની સબસિડી આપવામાં આવે છે. હવે મિત્રો, આ યોજનામાં સબસિડી મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ માત્ર આઈ ખેડૂત પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જ ભરવાનું રહેશે. હાલમાં અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 10/3/2026 છે. અરજી ફોર્મ તમે જાતે પણ ભરી શકો છો. અને જો જાતે ફોર્મ ભરતા ન આવડતું હોય તો CSC સેન્ટર અથવા તમારી પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર પાસે પણ ભરાવી શકો છો. અરજી ફોર્મ ભરાઈ જાય એટલે તેની અરજી પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવી. જ્યારે પણ તમારી અરજી મંજૂર થાય એટલે અરજી પ્રિન્ટમાં લાભાર્થીની સહી કરી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તમારા તાલુકામાં આવેલી બાગાયત વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે. હવે મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો કે SC અને ST કેટેગરીના ખેડૂતો માટે જાતિનો દાખલો, ત્યાર પછી જમીનની વિગતોમાં 7, 12 અને 8ની નકલ. અને જો એમાં તમારું ખાતું સંયુક્ત હોય તો એવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્રક પણ આપવાનું રહેશે. તેમજ આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક. અને દિવ્યાંગ લાભાર્થીઓ માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. તેમજ તમે જે સાધનોની ખરીદી કરો છો તેની સાથે તમારો ફોટો અને ખરીદેલ સાધનોનું અસલ GST વાળું બિલ. આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને અરજી મંજૂર થયાથી નિયત સમય મર્યાદાની અંદર જમા કરાવવાના રહેશે. હવે મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે લાભાર્થીની પાત્રતા શું હોવી જોઈએ તો કે જે ખેડૂતો ઓઇલ પામની ખેતી કરતા હોય તે ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે. પછી તે કોઈ પણ કેટેગરીના ખેડૂત હોય, SC, ST, OBC, જનરલ, EWS, આ તમામ ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે. પરંતુ હાલમાં મિત્રો, આ યોજનામાં ફક્ત આણંદ જિલ્લાના ખેડૂતો માટે જ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તે સિવાય જ્યારે પણ અન્ય જિલ્લાના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવે ત્યારે તેના માટેનો એક અલગથી વિડીયો બનાવીને મૂકી દઈશું. તેમજ વોટ્સએપ ગ્રુપમાં પણ માહિતી મૂકીશું. તો મિત્રો, આવી રીતે બાગાયત વિભાગની એક ખૂબ જ અગત્યની યોજના કહી શકાય કે જેમાં ખેડૂતોને અલગ અલગ સાધનોની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. જો મિત્રો, યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં.